આખું રજવાડું દ્વારકાનું હોઈ જાય ને રાતે 12 વાગ્યાના સમયે પોતાના હાડલાના શેડેથી એક 4 આંગળનું મારી મોમાઈનું ફળું બહાર કાઢીને ધીમે ધીમે મારી મોમાઈની આરતી ઉતારે છો. દ્વારકાના રાજની માલિપા હાંગડા વાઢેરનું રાજ ને જુનાગઢની માલિપાથી કવાટની દીકરી હુરજા અને હુરજા દીકરીને હાહરાની માલિપા દ્વારકાની માલિપા મોમાઈને કાપડામાં લઈને દ્વારકા તો વહી ગઈ, પણ દ્વારકાનો રાજા હાંગડા વાઢેર માતાજીને નો માને, ધર્મને નો માને, માતાજીના દીવા બત્તી મંદિર બધું તાળા મરવી દીધા. અને ઈ રાજની માલિપા હુરજા બેન મોમાઈને કાપડામાં લઈને આવી ગયા. પોતાની દાસીએ એટલું કીધું કે માતાજી એ હુરજા, આ તમારો રાજા રહ્યો ને આ ધર્મને માતાને ધૂપ ધોવાડાને કાંઈ માનતો નથી, અને તમે જો આ તમારું ધર્મ કાપડાની માલિપા મોમાઈને લઈને આવ્યો હોય ને તો તમે સાના માનાની દીવાબત્તી કરજો, ભાળે એમ કાંઈ ન કરતા. એટલે સુરજાબેન ને ખબર પડી ગઈ કે આ રાજની માલિપા ધૂપ દીવા કાંઈ થતું નથી. આખું રજવાડું દ્વારકાનું હોઈ જાય ને રાતે 12 વાગ્યાના સમયે પોતાના હાડલાના શેડેથી એક 4 આંગળનું મારી મોમાઈનું ફળું બહાર કાઢીને ધીમે ધીમે મારી મોમાઈની આરતી ઉતારે છો. મારી ઝીણી ઝીણી ગુગળીઓના હવનની દીવી માતાજીનું 4 આંગળનું ફળું બહાર મૂકી હાથની માલિપા દીવો પેટાવીને ધીમે ધીમે મારી મોમાઈના નામની આરતી ઉતારે છે. બાબા એક દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતા કરતા 8 દિનના વાણા વી ગયા ને તેથી રાજના કોઈ સિપાઈ જોઈ ગયા કે રાજા, એ રાજા, અમારા આખા રજવાડામાં કોઈને માતાનું નામ નથી લેવા દેતા ને તમારી રાણી તો રાતે 12 વાગે માતાની આરતી ઉતારે છે. અને હાંકડા વાઢારે ક્રોધની માલિપા આવીને કીધું કે નો હોય કે હાલો તો બતાવું. બીજા દિવસનો સમય થયો, રાતે 12 વાગે હાંકડો વાઢારને પોતાના સિપાહીઓ સાના ખૂણેથી જોવે છે. આ બાજુ રોજના નિયમ પ્રમાણે હુરજાબેને હાથની માલિપા ફળું લઈ સામે પાટલા ઉપર મૂકીને હાથની માલિપા દીવો કરીને ધીમે ધીમે મારી મોમાઈની આરતી ઉતારે છે. આરતીનો એક આટો, બીજો આટો ને ત્રીજો આટો જે ઉતારે ને ત્યાં પાટો મારીને હુરજાને પાડી દીધી. આંગણા વાઢેરે પાટો મારીને હુરજાને પાડી દીધી. હાથની માલિપા મીણ પાયેલો કોયડો લઈને હુરજાબેનના સામડા ઉતારી નાખે ને એટલો માર માર્યો ભાઈ. હુરજા, એ હુરજા, આ મારા રાજની માલિપા શું કરસ તું? કે રાજા કાંઈ નહીં, મારા બાપની અરે મારા બાપે મને કાપડાની માલિપા જે મોમાઈને આપી ની મોમાઈની હું આરતી ઉતારું છું બાપ. એ હુરજા, તને ખબર નથી દ્વારકાના રાજની માલિપા કોઈ દેવી દેવતાનું મંદિર ખુલ્લું નથી, અને ખરેખર જો તું તારા બાપની ઘરેથી કાપડાની માલિપા મોમાઈને લાવીને તો આજ તારી મોમાઈને માર જોઈ લેવી છો. બોલાય તારી બાપની દેવી મોમાઈને માર જોવી છે. જો ખરેખર તારા બાપે તને કોઈ ધર્મ આપ્યું હોય અને તું એમ કેસ કે કાપડાની માલિપા મોમાઈ લઈને આવી ગઈ કે હા, પોતાનો 72 મણનો ઢોલિયો, એ 72 મણના ઢોલિયાનો એક પાયો ઊંચો કરીને હુરજાની છાતી માથે રાખ્યો, અને છાતી માથે ઢોલિયો રાખીને એની માથે હાંગડો વાઢર બેહી ગયો કે હવે બોલાવી તારા બાપની દેવી હોય તો તને કેમ બસાવે છે.
રાજા કવાટની દેવી મન મોમાય આબરે ઓતેર મણનો ઢોલિયો સાતી માથે છે અને હાંકડો વાઢેર ઢોલિયા માથે બેહી ગયો છે ને તેદી હુરજા બાએ મારી મોમાને પોકાર કરો ક્યાં ગઈ બાપ ક્યાં ગઈ મારી જૂનાગઢના મઢડામાં બેહનારી મારી કવાટની મોમાય ક્યાં ગઈ એ મોમાય કા તો મારા બાપે આ કોક હુકાઈ ગયેલા લાકડાનું કટકો મને આપી દીધો હોય અને કા તો મારી મોમાય ક્યાંક ગામત્રે વહી ગઈ હોય નતર મને આજ માર નો ખાવા દે બાપ મારી કુળની મોમાય સાંભળે હે માં મને ખબર નહોતી કે જેથી મને વિપત પડશે ને તેથી આ લાકડાની માલિપાથી મને કઈ જવાબ નહીં મળે અને એક ઈ કહી દઉં ભલામણા હાથ પાડી પાડીને મરી જાઉં તો માતા કોઈ દી સાંભળે નહીં કોઈનો ગમે એટલા હાથ પાડો ધર્મ નો સાંભળે પણ એક વાર જો નાભી માંથી નાદ થઈ જાય અને પછી જો એને આવતા વાર લાગે ને તેથી તો જોગ માયા નો કહેવાય બાપ રોજ સાંભળતી નથી પણ કોક દી સાંભળી જાય તારા નાભી નાની હાકા એ માં એક આંખની માલિપાથી શ્રાવણ ની એક આંખમાં ભાદરવો હલ્યો જાય છે અને હુરજાબેન મારી મોમાઈ ને કહેશે કે માં મારી બાળપણથી માંડીને અત્યાર સુધીની ઉંમરમાં મારી મોમાઈ સિવાય બીજું નામ કોઈ દી નથી લીધું પણ મને ખબર નહોતી કે જેથી ભીડ પડશે ને તેથી મારી બાપની મોમાઈ ભાગેડું બની જશે બાપ મારી બાપની મોમાય મન હાંભળે એ માં માડી તને ખાલી એટલું કેવું છે કે માડી તુંય બાય મોમાય અને હુંય બાય અમારા કમલેશભાઈ 500 રૂપિયા આપી રાવળદેવ ને પેરામણી કરસ મારી ભગવા ભેખની માથે જાજો આવશે બાબા એ મોમાય હવે મારે તને જાજુ કાઈ નથી કેવું પણ એક શબ્દ કેવો છે માં માડી તુંય બાય મોમાય અને હુંય બાય પણ તારા કરતા કોક મરદ મુશિયાળાની સેવા કરી હોત ને તો આજ મને માર નો ખાવા દે તો બાપ આટલા જો શબ્દો હુરજાના મોઢામાંથી નીકળે ને ત્યાં તો દ્વારકાના રાજની મલિપા રણજણ ઠણક મારી મોમાઈની હાંડડી આવી ગઈ બા એ હુરજા દુનિયાની માલિપા ધર્મ કોઈ દી કોઈનું ખૂટે નહીં હો હે હુરજા મને નાભીમાંથી તું યાદ કરીને કે હા માં કે હવે આ તારો ધણી છે હાંગડો વાઢેરાને મારું તો નહીં જો આને મારી નાખું તો મારી દીકરી બાળપણની માલિપા રંડાઈ જાય પણ એ હાંગડા વાઢેર મારી મોમાઈના પ્રતાપે કોઈ જીવતો હોય એના વિશ્વાસે જીવતો હોય એની હામું કોઈ ખરાબ નજર કરે ભલામાં મારી મોમાઈનો પૂર્ણ ભરોસો હોય એની સામે કોઈ ખોટી રીતે આંગળી સીંધતો હોય નો મૂકો ને આજ મારી હુરજન તે આવડી દુભાવી આજ મારું તો નહીં પણ જાજા હાંગડા વાઢેર આથી તારા ઢોલિયા હોતો ઉડાડું સવારનો દી ઉગે જો પાવઈના બેટમાં પાણી નો ભરાવું તેથી તો મને મનસા કરી મોમાય નો કહેવાય બા
હવારનો દિવસ ઉગ્યો ને હાંગડા વાટે આમ આંખ ઉગાડીને આદુ આંખ ઉગાડીને તો ચારે કોર પોતાના ઢોલિયા ફરતે પાવૈયા ટપાકા પાડીને જય બહુચર ના નાદ કરવા માંડ્યા. અને ત્યારે ન્યા મોમાય સાંભળી કે માડી માફ કરી દે ને, માડી જેવા ગાંડા ગેલા તોય તારાશીમાં. અને તેથી ઈ પાવીના બેટની માલિપા મારી મોમાએ હાંગડા વાઢરને કીધું હાંગડા માફ તો કરી દઉં, પણ તારા દ્વારકાના રાજની માલિપા મઠ મંદિરના તાળા મારે કે હામાં ઢોલ નગારા આરતી કાંઈ થવા નથી દેતો કે હા જા ઈ બધાય મંદિર ખુલ્લા મૂકી દે, માતાજીના હામૈયા કર, અને તારા રજવાડાની માલિપા આ તારો પુરુષનો પોશાક છે ને ઉતારી લે, બાય માણાનો પોશાક પહેરી લે, આડી પહેરી લે, માથે હેલ લઈ લે, અને તારા દ્વારકાના રાજથી મારી મોમાઈ સુધી એકવાર માફી માંગવા આવ. અને મોમાઈ જો ખખેરીને ખોળે નો લઉં ને તેથી તો મને મનસા કરી દેવ, મોમાઈ ને ખોટ પડી હોય બાપ. મારી પરેશાના બઢડાની મારી ગુલાબ ભુવાની લટે રમનારી મારી મોમા. અને દેવી પંચમ હે પંચમ અને દેવી હુરિયા બેન ને મારી મોમાએ કીધું, મારી મોમાને હાથ દીકરો પણ કેવો એ મારા કાપડામાં આવી હોય તો મોમાઈ આવજે રે, એ મારા કાપડામાં આવી હોય તો મોમાઈ આવજે રે.